એવા ગુરુ જ્યારે મહાપુરુષ કોઈ જીવનમાં પધારે, ચરણ પકડીએ ત્યારે એ આપણને પ્રભુ સાથે જોડી દે. પુષ્ટિ માર્ગમાં તમે જુઓ તો કહી સોંપત ગોવર્ધન નાથે, જીવનો બ્રહ્મ સંબંધ થાય એટલે તુરંત ગુરુદેવ ઠાકોરજી પધરાવી દે. તો ઠાકોરજીની સેવા ભગવત ભટકાવે એ ગુરુ નહીં, ક્યાંક અટકાવી દે એ ગુરુ છે. ભટકવું બહુ સહેલું છે. લલચાવે એ ગુરુ નહીં, ડરાવે એ ગુરુ નહીં, જે નિર્ભયતા આપે એ ગુરુ છે. અને એટલા માટે ક્યાંય લાલસાથી કે ભયથી મસ્તક નમાવતા, જ્યારે પણ મસ્તક નમાવો તો શ્રદ્ધાથી નમાવો. કારણ કે દુનિયામાં લલચાવનારા ઘણા મળશે, ડરાવનારા ઘણા મળશે, પણ જ્યારે પણ તમારા ભક્તિના પાયામાં લાલચ અને ભય હશે ને, ત્યાં સુધી ભગવાન સુધી ગતિ નહીં. જ્યારે શ્રદ્ધા તમારા દ્રઢ, ઇન ચરણન કેરો ભરોસો, શ્રી વલ્લભ નખચંદ્ર છટાબિન સબ જગમાં અંધેર. આજે પણ આપણે આશ્રયનું પદ બોલીએ છીએ, ત્યારે મહાપ્રભુજીને યાદ કરીએ છીએ. અને આપણે કહીએ ને, જ્યારે સત્સંગ પૂરો થાય ત્યારે આશ્રયનું પદ બોલાય. અને ખરેખર જોવા જાવ ને, આપણી સમજનો ફરક છે. સત્સંગ પૂરો કરવા માટે આશ્રયનું પદ નથી, પણ સત્સંગને પૂર્ણ કરવા માટે આશ્રયનું પદ છે. કારણ કે જ્યાં સુધી આશ્રય ગુરુના ચરણોમાં સિદ્ધ ન થાય ત્યાં સુધી કરેલો સત્સંગ અધૂરો જ છે. એ પૂર્ણ ત્યારે થાય છે જ્યારે વલ્લભના ચરણોમાં દ્રઢતા આવે. એવી મહિમા શ્રી ગુરુની છે. આજે ગુરુ વંદના કરતા કહ્યું કે આપ કૃપા કરો તો શું અશક્ય છે. અનેક પ્રશ્નો કર્યા. વિવેકની પ્રાપ્તિ કઈ રીતે થાય, પવિત્ર કરનારાઓમાં પણ પવિત્ર કરનારું સાધન અમને કેમ પ્રાપ્ત કરાવો, ભગવાન કૃષ્ણને મેળવી આપે એવું કોઈ સાધન બતાવો. અનેક પ્રશ્નો કર્યા. અમારું મન વિશુદ્ધ થાય, કલિયુગના દોષોથી અમે બચી શકીએ, કોઈ એવો ઉપાય બતાવો. ત્યારે સુતજીએ કહ્યું, સૌનકજી તમારા પ્રશ્નો તો અનેક છે, પણ આ બધા જ પ્રશ્નોનો જવાબ એક જ છે. અને સમાધાન આપતા સુતજી બોલ્યા, કાલરૂપી વ્યાલ જ્યારે બધાનો ગ્રાસ કરી રહ્યો છે. વ્યાલ એટલે સર્પ. જો આ કાળને સર્પની ઉપમા આપવામાં આવી. હાથી આવે તો ખબર પડે, ઘોડો આવે તો ખબર પડે, ગાય આવે તો ખબર પડે, પણ સાપ ક્યારે ઘરમાં ઘૂસી જાય ખબર ન પડે. આ કલિયુગ રૂપી કાલ એવો જ છે. ક્યારે આપણા ઘરમાં કયા રૂપે, કોના થકી, કયા માધ્યમ દ્વારા આપણા ઘરમાં પ્રવેશી જાય આપણને ખબર ન પડે. અને જ્યારે પ્રત્યેક જીવ આ કાલરૂપી વ્યાલનો ગ્રાસ થઈ રહ્યો છે, તો એનાથી મુક્ત થવા માટે શુકદેવજી આ ભાગવત શાસ્ત્ર કહ્યું છે. કારણ કે આ કલિયુગમાંથી બચવું, આ સમયમાંથી બચવું કઠિન છે. એટલે જ મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે. પોતાના અંતિમ ઉપદેશને આપતા શ્રી મહાપ્રભુજી કાશીમાં જ્યારે ગંગાજીના તટ ઉપર ગુસાઈજી અને ગોપીનાથજી આવ્યા છે, અમારા માટે શું આજ્ઞા છે, ત્યારે શિક્ષા શ્લોકી નામનો ગ્રંથ મહાપ્રભુજી લખે છે. પોતાની આંગળીથી ગંગાજીની રેત ઉપર લખતા લખતા લખ્યું, યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથમચન તદા કાલ પ્રવાહસ્થા દેહ ચિત્તાદયોપ્યુત. જો તમે પ્રભુથી બહિર્મુખ થયા તો આ કાલના પ્રવાહમાં વહી જશો. આ કાલથી બચવા માટેનો એકમાત્ર ઉપાય છે પ્રભુની સન્મુખતા. રોજ 2 મિનિટ તો 2 મિનિટ પણ ઠાકોરજી આગળ ઊભા જરૂર રહો. જો આપણને જ્યારે દેખાશે એ આપણને જોઈ રહ્યો છે, એ ભાવ રાખીને પણ ઊભા રહો. એની દ્રષ્ટિમાં સૌભાગ્ય છે, એની દ્રષ્ટિમાં મંગલ છે. એની દ્રષ્ટિ પડશે ને અને ક્યાંક કોઈ ખોટો નિર્ણય લેવા જતા હશો ને તો બચી જશો. એની દ્રષ્ટિ પડશે ને ક્યાંક દુર્ભાગ્ય દરવાજાની બહાર ઊભું હશે ને ટળી જશે. એની દ્રષ્ટિમાં રહો, એની સન્મુખ રહો. સન્મુખતા એ સૌથી મોટો સદગુણ છે. 2 મિનિટ પણ એની સામે ઊભા રહેશો ને, કેટલા દુર્ભાગ્યોથી બચી જશો. કારણ કે માણસ મદદ કરી શકે, સુખી તો ભગવાન જ કરી શકે. માણસ સુખી નથી કરી શકતો. સુખ તો પરમાત્માના હાથમાં જ છે. કારણ કે સુખ એ પરિશ્રમનું પરિણામ નથી, સુખ એ પુણ્યનું પરિણામ છે. કોઈ સુખી છે એની પાછળ એના પુણ્યો છે, અને પુણ્ય કરવાની મતિ અને સમજણ ઈશ્વર જ આપી શકે છે. એટલા માટે સત્કર્મ કરતા કરતા પણ ભક્તિને ચૂકવી નહીં.
ભલે ઘણી વાર લોકો કે અમે સમાજમાં કોઈનું ખરાબ કરતા નથી, સારા કામ કરીએ, લોકોને મદદ કરીએ, બધું જ કરીએ, અમારે ભગવાન પાસે બેસવાની શું જરૂર છે? અરે તારે તો વધારે જરૂર છે, અને તારામાં સત્કર્મ કરવાની આવડત છે, ત્રેવડ છે, સમજણ છે, હોશિયારી છે. તું પ્રભુ પાસે રહીશ ને તો ભગવાન તને અધિક શક્તિ આપશે. અને કરવાનો અહંકાર ભગવાન ક્યારે નહીં આવવા દે. કેમ કે જે સત્કર્મ કરે એને તો અહંકારની સંભાવના રહે, પણ પ્રભુ પાસે ઉભા રહીને ત્યારે સમજાય આ તો કરનારો મારો ઠાકોરજી છે, પણ મને નિમિત્ત કરે છે, એ બદલ હું ઠાકોરજી પાસે રોજ આભાર માનવા જાઉં છું કે પ્રભુએ આટલા લોકોમાંથી આ કાર્ય કરવા માટે મને પસંદ કર્યો. એ ઠાકોરજીનો મારા પર ઉપકાર છે. એની પાસે તો કરોડો હાથ છે, એની પાસે તો કરોડો પગ છે, કોઈને પણ આ કામ માટે દોડાવી શકત, પણ એણે આ કાર્ય માટે મને યશ અપાવ્યો. એ ઠાકોરજીનો ઉપકાર છે. એટલે આભાર માનવા માટે પણ રોજ ઉભા રહો પ્રભુની સન્મુખતા. કારણ જો દુશ્મન કોઈ ક્યાંય બહાર નથી, આપણી જ એકાદશ ઇન્દ્રિયો આપણી જોડે જ છે. સામે પેંડો પડ્યો અને ખાવાની ઈચ્છા થઈ તો વાંક પેંડાનો કે જીભનો? પેંડાનો ને, નહીં? તો આ જીભ જેને પેંડા ખાવા છે એને તો લઈને જ ફરો છો. ઘર છોડીને જંગલમાં જશો તો ત્યાં એ પેંડા ગોતી લેશે. એટલે આ ઇન્દ્રિયોની લાલસાઓ જે છે એ જ તો માણસના પતનનું કારણ બને છે. દુશ્મન ક્યાંય કોઈ બહાર નથી, એને લઈને જ ફરીએ છીએ. પણ હા, તાળાને બંધ કરવા માટે જુદી ચાવી ને ખોલવા માટે જુદી ચાવી, આવી બે ચાવી ન હોય, ચાવી એક જ હોય. મહત્વનું એ છે ફેરવો છો કઈ બાજુ. આ ઇન્દ્રિયો પણ એ જ છે. આ જ પતનનું કારણ બની શકે છે અને આ જ ઉદ્ધારનું પણ કારણ બની શકે છે. મહત્વનું એ છે ઇન્દ્રિયોને લગાવો છો કઈ બાજુ. જો ઈશ્વરથી બહિર્મુખ કરી દેશો ને તો માણસ પોતે જ પોતાનું પતન નોતરી લેશે. એ યાદ રાખજો, આજના સમયમાં હવે કોઈને શરમ નડવાની નથી, કોઈને કોઈનો ડર નડવાનો નથી. હવે તો પાપ કરતા આપણો આત્મા આપણને રોકે ને તો જ આપણે રોકાવાના છે. અને એટલા માટે જ સત્સંગની, મંદિરોની, કથાઓની સમાજને જરૂર કેમ છે? કારણ કે કેવલ શરીરથી સ્વસ્થ બને એ જ સમાજનું સ્વાસ્થ્ય નથી. નહીં તો આ સમર્થ લોકો જ દુનિયાના પતનનું કારણ બની જશે જો એમની સમજણ ખોટી થઈ તો. સમાજ મન અને બુદ્ધિથી સ્વસ્થ બને ને એ જ સાચું સ્વાસ્થ્ય છે સમાજનું. અને એટલા માટે હોસ્પિટલો થવી જોઈએ, પણ એના પહેલા કથાઓ પણ થવી જોઈએ, એના પહેલા મંદિરો થવા. તમે 1 કલાક હોસ્પિટલમાં બેસીને આવો, તમે 1 કલાક સ્કૂલમાં, કોર્ટમાં બેસીને આવો અને 1 કલાક મંદિરમાં બેસીને આવો. જો આપણે એમ નથી ઈચ્છવું કે બધા બીમાર પડે ને પછી દવા કરાવીએ. આપણે ઈચ્છવું એ છે કે દુનિયામાંથી બીમારીઓ જ જતી રહે. કારણ કે અત્યારે સૌથી મોટું બીમારીનું કારણ ટેન્શન જ છે. માણસની બુદ્ધિ જ એના બીમારીનું, રોગનું કારણ છે અત્યારના સમયમાં. અને આ કથા, મંદિર, તમે 1 કલાક કોર્ટમાં બેસો ને તમને એમ લાગે આખી દુનિયા લડી જ રહી છે. તમે 1 કલાક હોસ્પિટલમાં બેસો તમને એમ લાગે કે આખી દુનિયા બીમાર જ છે. પણ 1 કલાક મંદિરમાં બેસો તો તમને એમ લાગે કોઈ હોય ન હોય પણ મારો ઠાકોરજી મારી સાથે છે. જીવન જીવવાની તાકાત મળી જાય, બળ મળી જાય. અને એટલા માટે સત્કર્મો થવા જોઈએ. હું એમ નથી કહેતો આ બધું જ વધવું જોઈએ. જેટલે સમાજ ઉપયોગી કાર્ય થાય એટલે હોસ્પિટલો વધવી જોઈએ, એટલે સ્કૂલો વધવી જોઈએ, આ બધું જ વધવું જોઈએ. પણ સાથે સાથે ભગવત નામ લેવાવું જોઈએ. કારણ કે સમાજ મન અને બુદ્ધિથી પવિત્ર બનેલો રહે એ નિતાંત આવશ્યક છે. કારણ કે સમાજનું સામર્થ્ય અત્યારે દુનિયાએ, દરેક દેશે, આખી દુનિયા ખતમ થઈ જાય એટલા હથિયારો ભેગા કર્યા છે. પણ આ દુનિયામાં એક સાથે 20% લોકો બીમાર પડે તો દુનિયા પાસે દવા નથી, ખાટલા નથી. કોરોનામાં આપણે જોઈ લીધું ને, મારી નાખવા માટેના હથિયારો છે. એટલે જેટલું ઇન્વેસ્ટમેન્ટ ડિફેન્સમાં હોય છે એટલું ક્યાં મેડિકલમાં કે આપણે એમાં કરી શકીએ છીએ. અને સમાજની મજબૂરી છે. અને એટલા માટે સમાજના મન પવિત્ર બનેલા રે નિતાંત આવશ્યક છે. અને એ કાર્ય, આ કથા, મંદિરો, સત્સંગો, આ ત્યારે મહાપુરુષો કરશે. કહ્યું આ કલિયુગ બધાનો ગ્રાસ કરી રહ્યો છે. અને સૌનકજી, આ કથા તો એવી છે ને કે દેવતાઓને પણ દુર્લભ છે. જ્યારે સુખદેવજી પરીક્ષિત મહારાજને કથા કહેવા લાગ્યા એટલામાં આકાશમાંથી વિમાનો ઉતરવા લાગ્યા અને વિમાનમાંથી દેવતાઓ ઉતર્યા, અમૃતનો કળશ લઈને આવ્યા અને પરીક્ષિત મહારાજને કહેવા લાગ્યા તને મૃત્યુનો ડર છે ને?
એમ કર, લે આ અમૃતનો કળશ તને આપી દઈએ, તું પી લે, અમર બની જઈશ. અમે બચી શકીએ, કોઈ એવો ઉપાય બતાવો. ત્યારે સુતજીએ કહ્યું, સૌનકજી તમારા પ્રશ્નો તો અનેક છે, પણ આ બધા જ પ્રશ્નોનો જવાબ એક જ છે. અને સમાધાન આપતા સુતજી બોલ્યા, કાલરૂપી વ્યાલ જ્યારે બધાનો ગ્રાસ કરી રહ્યો છે, વ્યાલ એટલે સર્પ. જો આ કાળને સર્પની ઉપમા આપવામાં આવી. હાથી આવે તો ખબર પડે, ઘોડો આવે તો ખબર પડે, ગાય આવે તો ખબર પડે, પણ સાપ ક્યારે ઘરમાં ઘૂસી જાય ખબર ન પડે. આ કલિયુગ રૂપી કાલ એવો જ છે. ક્યારે આપણા ઘરમાં કયા રૂપે, કોના થકી, કયા માધ્યમ દ્વારા આપણા ઘરમાં પ્રવેશી જાય આપણને ખબર ન પડે. અને જ્યારે પ્રત્યેક જીવ આ કાલરૂપી વ્યાલનો ગ્રાસ થઈ રહ્યો છે, તો એનાથી મુક્ત થવા માટે શુકદેવજી આ ભાગવત શાસ્ત્ર કહ્યું છે. કારણ કે આ કલિયુગમાંથી બચવું, આ સમયમાંથી બચવું કઠિન છે. એટલે જ મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે. પોતાના અંતિમ ઉપદેશને આપતા શ્રી મહાભારત ને રામાયણના પ્રસંગ કરતા પણ પપ્પા અને મમ્મી શું કરે છે ને, એની વધારે અસર એના ઉપર થાય છે. અને એટલા માટે ઉપદેશ આપવા કરતા પ્રેરણા આપવી શ્રેષ્ઠ છે. આપણે પ્રેરણા આપી શકીએ છીએ આપણા જીવન દ્વારા. જીભ દ્વારા તો બહુ જ કરીએ છીએ, પણ જીવન દ્વારા જ્યારે પ્રેરિત કરીએ ને, ત્યારે જ એની અસર સમાજમાં થતી હોય છે. અહીંયા કહેવા લાગ્યા કે આ ભાગવતની કથા એ અભયતા આપનારી છે. મારે અમરત્વ નથી જોઈતું, મારે અભયત્વ જોઈએ. કહ્યું કે આ દેવતાઓને પણ દુર્લભ છે ભાગવતની કથા. અને આ કથાની વિધિ સનકાદી ઋષિઓએ અહીંયા નારદજીને સંભળાવી હતી. પ્રશ્ન થયો, આ સનકાદીઓ સાથે આમનો મેળાપ થયો ક્યાં નારદજીનો? કહ્યું, બદ્રી વિશાલમાં પરિભ્રમણ કરતા કરતા નારદજી જઈ રહ્યા છે. જો સુંદર પ્રસંગ આવે છે. એકવાર નારદજીને એમ થયું, લાવો હું પૃથ્વી પરિક્રમા કરવા માટે તીર્થોમાં જાઉં. કારણ કે જ્યારે નારદજીને ચિંતાતુર જોયા ત્યારે કહ્યું કે અરે આપ સનક સનંદન સનત કુમારો, એમને જોયા નારદજીને ચિંતાતુર. થયું કે આપ ચિંતામાં કેમ? મહાત્મા હો ચિંતનમાં હોય તો સમજમાં આવે, પણ મહાત્માના મુખે ચિંતા દેખાય ત્યારે સમાજની કોઈ મોટી સમસ્યા લાગે. કહ્યું કે આપના મુખમાં ચિંતા? અને ત્યારે નારદજી પોતાનું વૃત્તાંત વર્ણન કરતા બોલ્યા, આ પૃથ્વીને ઉત્તમ સર્વોત્તમ જાણી હું યાત્રા કરવા માટે આવ્યો, અને ભારતના જેટલા તીર્થો છે બધે જ ગયો. એક એક તીર્થોના નામ ગણાવ્યા, પણ કહ્યું પૃથ્વી. જો ક્યાંક ક્યાંક પુરાણોમાં પૃથ્વી શબ્દ કેવલ ભારત માટે વપરાયો છે. મહાપ્રભુજી માટે પણ આપણે કહીએ છીએ ને, 3 વાર પૃથ્વી પરિક્રમા કરી. મહાપ્રભુજી ભારતની બહાર નથી ગયા, પણ ભારત માટે પૃથ્વી શબ્દ ક્યાંક ક્યાંક પ્રાચીન સમયમાં વપરાયો છે. એટલે અહીંયા જે જે સ્થળોના વર્ણન કર્યા, ક્યાંય ન્યુયોર્કમ કે લંડનમ નથી આવ્યું, ભારતના તીર્થોનું વર્ણન છે. આ બધા જ તીર્થોમાં ગયો, પણ ક્યાંય મને શાંતિનો અનુભવ ન થયો. શું જોયું નારદજી? ચારે બાજુ કલિયુગનો પ્રભાવ જોયો. અને પ્રભાવ જોતા નારદજી વર્ણન કરે કે મેં શું જોયું. લોકોને એમ થઈ ગયું કે સત્ય બોલીને તો જીવાય જ નહીં. અને સત્ય છે ને એ શબ્દનું નામ નથી, સત્ય એ ભાવનું નામ છે. અને એટલા માટે સાચું અને ખોટું એ વિચારતા પહેલા સારું અને ખરાબનો વિચાર પહેલા કરી લેવો. આ સત્ય સારું છે, આ અસત્ય સારું છે, ખોટું છે. એટલે સાચું ખોટું વિચારતા પહેલા સારું અને ખરાબ એનો વિચાર પહેલા કરવો. અને ઘણી વાર લોકો કે અમે સાચું બોલીએ છીએ એટલે કડવા લાગીએ છીએ. અરે ના, સત્ય કડવું નથી હોતું. કડવું બોલવું હોય ત્યારે આપણે સત્યનો દુરુપયોગ કરતા હોઈએ છીએ. આપણું ઇન્ટેન્શન સત્ય બોલવાનું નથી હોતું, સામેનું અપમાન કરવાનું જ હોય છે. પણ કહીએ ભલે એમ કે ઘણી વાર લોકો આપણે એમ નથી કહેતા, ના ના અમારા મનમાં નતું, હું બોલાઈ ગયું. સાવ ખોટી વાત. મનમાં હતું એટલે જ બોલાયું. કોઈ એમ કહેતું ને કે મનમાં નતું બોલાઈ ગયું, મનમાં હતું એટલે જ નીકળ્યું. કારણ કે મનનું અભિવ્યક્તિ થઈ જ જાય. સત્યમ નાસ્તિ તપઃ, તપ જતું રહ્યું. અત્યારે સારું કામ કોને કહેવાય? ઘણા લોકો જે અમને બહુ સારી જોબ મળી ગઈ, કે એમાં શું છે, એવી સારી જોબ છે કે એમાં કંઈ કામ જ ના કરવાનું હોય. એટલે સારું કામ એને કહેવાય જેમાં કામ ના કરવું પડતું હોય. કલિયુગે 2 શક્તિ માણસની લઈ લીધી, શ્રમ શક્તિ અને સહન શક્તિ.
અત્યારે કોઈને કામ નથી કરવું, ઓછામાં ઓછી મહેનતે કેમ વધારેમાં વધારે મેળવી શકાય એ જ ફિરાકમાં માણસ રહેતો હોય છે. જો બુદ્ધિમાનીથી કમાજો પણ ચાલાકીથી ન કમાતા. બુદ્ધિ વાપરો. ભોળાનો ભગવાન હોય, મૂર્ખાનો ભગવાન ના હોય. ભોળાનો હોય પણ કોઈ મૂર્ખાનો ભગવાન ના હોય. મૂર્ખને તો ભગવાન પણ બુદ્ધિ આપે. અને એટલા માટે બુદ્ધિનો પ્રયોગ કરો. શ્રમ શક્તિ જતી રહી અને સહન શક્તિ જતી રહી. પાછું ઘરમાં બધાને એમ જ લાગે હું જ ઘસાવું છું, બાકી બધા મજા કરે છે. દરેકને એમ જ લાગે તો મજા કરે છે કોણ આમાં? સહન શક્તિ જતી રહી. ઘણી વાર લોકો કહે અમે આટલું જાણીએ તો અમારે જ સહન કરવાનું. હા, કારણ કે તું સમજદાર છો. સમજદારે જ સહન કરવાનું આવે. નાદાન વ્યક્તિઓ તો ઝઘડા કરે, એ તો લડે, એ તો હક માંગે, એ તો બાજવા આવે. સમજદારે જ સહન કરવાનું છે આ દુનિયા. શ્રમ શક્તિ અને સહન શક્તિ જતી રહી. સત્યમ નાસ્તિ તપઃ, તપ જતું રહ્યું.